મુખ્ય માર્ગ પરનું ભયજનક નાળું કોઈનો ભોગ લેશે? તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં. પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પરના નાળા નીચેના સળિયા દેખાવા લાગતા ભારે વાહન ચાલકો, બાઇક ચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો છે. તો બીજી તરફ નાળાની બાજુમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતા હાલ લોકો જીવના જોખમે નાળા પરથી અવર જવર કરી રહ્યા છે. પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય રોડ પર આવેલ નાળા નીચેનો ભાગ જર્જરિત થઈ જઈ સળિયા દેખાવા લાગતા નાળું બેસી જવાનો ભય જનતાને સતાવી રહ્યો છે. તો તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ વરસાદના પહેલા જ પાણીમાં ધોવાઈ જતા લોકો પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. પાવી જેતપુર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં 40થી વધુ ગામોના લોકો માટે વેપાર ધંધા માટેનું મુખ્ય મથક કદવાલ ગામ હોય. સ્વાભાવિક રીતે જ આજુબાજુ ગામ લોકોને વેપાર ધંધા માટે મોટી સંખ્યામાં કદવાલ ગામમાં અવરજવર કરે છે. આ કદવાલ ગામમાં પ્રવેશવાનો જે રોડ છે તે રોડ પરનું નાણું છેલ્લા કેટલાક સમયથી નીચેના ભાગેથી જર્જરિત થઈ જવાથી સળિયા દેખાવા લાગ્યા છે. આમ નાળું નબળું થઈ ગયું હોય જેનું નીચે રિપેરિંગ કામકાજ છે તે સમયે થયું હતું, પરંતુ ફરીથી સળિયા દેખાવા લાગ્યા છે. જોકે તંત્ર દ્વારા આ નાળા પરથી અવરજવર નહીં કરવા માટે ડાયવર્ઝન પણ આપ્યું છે, પરંતુ એ ડાયવર્ઝન પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા ડાયવર્ઝન બંધ થઈ ગયું છે. એટલે સ્વાભાવિક રીતે ના છૂટકે કદવાલ ગામમાં જવા માટે લોકોએ આ જર્જરિત થઈ ગયેલા નાળાનો જ ઉપયોગ કરવો પડે છે. નાળાના ઉપરના ભાગે પણ ખાડા પડીને પાણી ભરાઈ રહે છે. નીચે તો સળિયા દેખાવા લાગ્યા જ છે. જો આ નાળા પરથી ભારે વાહન અને બાઇક ચાલકોને રાહદારીઓ પસાર થઈ રહ્યા હોય તો ગમે ત્યારે આ નાળું જમીનદોસ્ત થઈ જશે. મોટી દુર્ઘટના સર્જાય તેનો ભય લોકોમાં છવાઈ જવા પામ્યો છે. તો તંત્ર યુદ્ધના ધોરણે આ અંગે ઘટતું કરે તે ખૂબ જરૂરી બન્યું છે. જોકે નાળું આજ રોડ પર બીજા 1.5 કરોડના ખર્ચે નવું બનાવવાનું કામ મંજૂર પણ થયું છે. ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પરંતુ આજની વરવી વાસ્તવિકતા એ છે કે કદવાલ ગામે પ્રવેશવાના માર્ગ પર આવેલ નાળું જર્જરિત હોય ડાયવર્ઝન પણ ધોવાઈ જતા બંધ હાલતમાં છે, જેને લઈ લોકો હાલ જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે વરસાદી માહોલમાં કોઈનો ભોગ લેશે તો જવાબદારી કોની, તેવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં થયા છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.